સુરત ડાયમંડ એસોસિએશન ખાતે હીરા વેપારીઓના ધરણા. વેપારીઓએ કેપી સંઘવી કંપની પાસેથી રફની ખરીદી કરી હતી. રફ માટે ગેરંટી પેઠે ચેકો વેપારીઓએ આપ્યા હતા. 5 વર્ષ પહેલા વેપારીઓને ધંધામાં નુકસાન જતા કંપનીને નાણાં ભરપાઈ કરી સમાધાન કર્યું હતું. કેપી સંઘવી કંપની દ્વારા સમાધાન બાદ પણ ગેરંટી પેઠે આપેલા ચેકો બેંકમાં જમા કરાવ્યા હતા. 1 વર્ષ પહેલા વેપારીઓએ ડાયમંડ એસોસિએશનની મધ્યસ્થીથી સમાધાન કર્યું હતું. બેંકમાં રકમ ન હોવાથી ચેક બાઉન્સ થયા હતા, જેમાં મામલે 13 જેટલા વેપારીઓને ચેક બાઉન્સ મામલે જેલ પણ થઈ છે. હાલ વેપારીઓને ખાવાના પણ ફાંફા પડી રહ્યા છે. વેપારીઓએ ડાયમંડ એસોસિએશન પાસે ન્યાયની માંગ કરી. ડાયમંડ એસોસિએશન દ્વારા કંપનીના લોકોને બોલાવી મધ્યસ્થી કરવાના પ્રયાસ શરૂ કર્યા. આ જૂનો કેસ છે. પહેલાં આની રજૂઆત થઈ ચૂકી છે. જે કેપી સંઘવી કંપની છે, જે તે સમયે આ લોકોએ નુકસાની કરીને ઉઠમણું કર્યું હતું. એ લોકોનું કહેવાનું એવું છે કે અમારી પાસે જે કાંઈ હતું એ મિલકત માલ એનું ભાગે પડતું જે કાંઈ ચૂકવણું ટકાવારી આવતું તે લઈ લીધેલું છે અને ઉપરથી અમારી ઉપર કેસ કરેલા છે, તો એ કેસ પાછા ખેંચાવા જોઈએ એને લઈને રજૂઆત કરવા આવેલા છે અને એનો મીડિયેટર દ્વારા બેસ્ટ રસ્તો કાઢવામાં આવશે એવું હું એમને આશ્વાસન આપું છું. અરવિંદ રાઠોડ, GTV ન્યૂઝ, સુરત.